કેમ છો મિત્રો, સ્ટુડન્ટ્સ? ઘણા સમય પછી મળ્યા. નીરજ સર ત્રિવેદી, રાજકોટથી. આજે આપણે ધોરણ 10માં જે છેલ્લે વાત કરી હતી, પાઠ પહેલો, એનો ત્રીજો ભાગ લેવાનો છે. ભાગ 1 અને 2 ની વાત થઈ ગઈ છે. શોર્ટકટ વાત કરશું. મારો આ અભ્યાસનો ઇન્ટરેસ્ટ એટલો જ માત્ર છે કે નબળા વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થઈ જાય. આપણે બહુ ડીપમાં ચર્ચા ન કરવી, જે છે એ ટોપિક ઉપર આવીએ. આજનો ટોપિક ચાલુ કરીએ છીએ. પાઠ પહેલો, યસ, અને ત્રીજો ભાગ રાસાયણિક પ્રક્રિયા સમીકરણો એ લઈ છે આપણે ત્યાં. બરોબર છે. એમાં આજનો ટોપિક છે ઓક્સિડેશન અને બીજો ટોપિક છે રિડક્શન. મેઇન વાત ઉપર આવીએ. ગોળ વાત નથી કરવી. આપણે પાસ થવું છે સારા માર્ક. પૂરા માર્ક નથી લેવા, ફેલે નથી થવું. આપણો કન્સેપ્ટ, મારો કન્સેપ્ટ એ જ છે કે નબળા વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટે 100% જવાબદારી લેવી. બરોબર છે. હું 80 માર્ક આપી શકું એવી ગેરંટી નથી, પણ મારું જે અભ્યાસ કરશો તમે આ લેક્ચરનો, તો તમને 100% પરિણામ સારું મળશે. રેડી? ઓક્સિડેશન, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. અને અથવા આપણે બીજી રીતે કહીએ તો કે જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન દૂર થાય, કાં તો ઓક્સિજન ઉમેરાવો જોઈએ, કાં હાઇડ્રોજન દૂર થવું જોઈએ, તો તેને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. એનું ઉદાહરણ પણ આપણે આપી શકીએ છીએ, જેમ કે સી એટલે કાર્બન પ્લસ ઓક્સિજન. એટલે શું બની શકે મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ, CO2. આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ થઈ ને. અને આપણે શરૂઆતમાં ભણ્યા છીએ આપણે સંયોગીકરણમાં ને એમાં. બરોબર છે. એટલે કે C+O2 CO2 બેલેન્સ જ છે. કાર્બન ડાયોક્સાઇડ, આમાં આપણે જોઈએ છીએ કે ઓક્સિજન છે એ અહીંયા ઉમેરાનો છે, માટે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. ટૂંકી જ વાત છે. બીજો પ્રશ્ન છે એમાં વ્યાખ્યા. રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન ઉમેરાતો હોય ઊંધું ઓલા કરતા, અને ઓક્સિજન દૂર થતો હોય, તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. ચાલો એ જોઈએ આપણે. જેમ કે CO2, રેડી, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન પ્રક્રિયા કરે મિત્રો, તો શું થશે? પાણી H2O બનશે અને પ્લસ એમાંથી ઉત્પન્ન થશે કાર્બન મોનોક્સાઇડ. જોવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન gives H2O, પાણી અને કાર્બન મોનોક્સાઇડ. આમાં હાઇડ્રોજન આપણે જે છે એ સંયોજાય છે. કોની સાથે સંયોજાય છે? ઓક્સિજન સાથે. આપણે વાત કરી, હજી કહું છું મિત્રો, ઓક્સિડેશનથી વિરુદ્ધ ક્રિયા છે રિડક્શન. ઓક્સિડેશનમાં ઓક્સિજનનો ઉમેરો થાય અને રિડક્શનમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, જો બેલેન્સ કરીએ, C એક છે, અહીંયા પણ એક જ છે, O અહીંયા 2 છે, અહીંયા 1 + 1 2 છે, અને H પણ 2 છે, H પણ 2 છે. તો મિત્રો એકદમ સહેલી પ્રક્રિયાઓ છે આ બધી. બરોબર છે. આને કહેવાય ઓક્સિડેશન અને રિડક્શન. ચાલો હવે બેને ભેગા કરીએ તો કે સાહેબ એક પ્રક્રિયા બની સરસ મજાની, રેડોક્સ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. આ શું છે સાહેબ? તો કે જે પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે કે હાઇડ્રોજન ઉમેરાય, એવું કઈ વિચારવાનું નથી, પણ આપણે એમ કહી શકીએ કે બે ભેગી પ્રક્રિયા કરી. કેવી રીતે? તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા ભેગી થાય એને સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એનું ઉદાહરણ જોઈએ તો ZnO, ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, રેડી, એમાંથી બનશે ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. કેટલું સહેલું છે મિત્રો, તમે યાદ રાખી શકશો. આ ઉદાહરણ છે. આમાં તમે જો ઝિંક ઓક્સાઇડ છે, એમાં ઓક્સિજન છે એ અહીંથી અહીંયા આવી જાય છે, C કાર્બન ડાયોક્સાઇડ. પહેલા બેલેન્સ કરી લઈએ આપણે. અહીંયા Zn એક છે, અહીંયા Zn એક છે, અહીંયા O એક છે, અહીંયા O એક છે, અહીંયા કાર્બન એક છે, અહીંયા કાર્બન C એક છે. બરોબર છે. તો આ છે ઝિંક ઓક્સાઇડ. આની અંદર તમે જો બે પ્રક્રિયા ભેગી થાય છે. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. એમાં શું થાય છે? તો કે આ ઓક્સિજન જે છે, બરોબર છે, એ અહીંયાથી છૂટો પડી અહીંયા જોડાય છે. બરોબર છે. એટલે ઓક્સિડેશન પણ આવી ગયું. બીજી વસ્તુ એ, કાર્બન જે છે એ એકલો છે, એની ભેગો ઓક્સિજન જોડાય છે, કાર્બન મોનોક્સાઇડ બની જાય છે. સિમ્પલ ઉદાહરણ છે. ફરીથી કહું, ઝિંક ઓક્સાઇડ છે, એમાં ઓક્સિજન ભેગો છે, એ અહીંયા છૂટો પડી જાય છે, ઓક્સિજન દૂર થઈ ગયો. બરોબર છે. અને એને કહેવાય આપણે રિડક્શન. અને અહીંયા તમે જુઓ, કાર્બનની સાથે ઓક્સિજન જોડાઈ ગયો છે, તો એને શું કહેવાય? ઓક્સિજન જોડાય તો શું કહેવાય?
ઓક્સિડેશન, રાઈટ. તો આજનો આપણો પાઠ પહેલાનો ત્રીજો ભાગ જે હતો એમાં આપણે 3 વસ્તુ શીખ્યા: ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા. જો કે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, બાકી આ જ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. પોઈન્ટ ઓફ વ્યૂ. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.